નકર અમુક અમુક તો હજી નવે નવા પાવણી ને આવ્યા હોય ચારી ચામુ મમ્મી હા સેજલ સામુ બહુ ટકટક નહીં કરવાનું. હા 15 વર્ષ વ્યા જાય ને પછી એમ કે ને તમે કર્યું શું, તમે એકચ્યુઅલી અમારી માટે શું કર્યું. હા અમુક અમુક છોકરા એના માવતર ને કેતા શું કર્યું તમે અમારી માટે શું કર્યું. એલા લહુર તને મોટું કર્યું. આવી ખબર હોત તો તને મોવડી નો નાખત. હું કર્યું આ બધું તારું તો છે ને. તમે જોજો 70 વર્ષનો દાદો હોય ને હજી કઈક કામ કરતો હોય ને તો આપણે એમ કહીએ ને દાદા હું કરો કે કામ કરી કોની હાટું કરું. બટા તમારી હાટું જ છે. ઠેઠ સુધી એને એના દીકરાની એના પરિવાર પ્રત્યેની ભાવના હોય. અને આપણે રવિવારે આમ જો આમાં સુરતમાં કેવું હોય ખબર, ઓફિસ નો સ્ટાફ હોય ને એટલે સાંજે ચા પાણી પીવા કે નાસ્તો કરવા કે એમ બધા ભેગા થાય બધા સમજા. રવિવાર હોય ને એવું એટલે અમારે એક ભાઈ મિત્ર ત્યાં અમારા સામે રહી ને ત્યાં એની ત્યાં ઓફિસ ના બધા મિત્ર મંડળ બેસવા આવ્યા એટલે બધા ચા પાણી પીધા ને પછી છેલ્લે 10 વાગે આઈસ્ક્રીમ મંગાવ્યો એટલે બાન દાદા બે અહીંયા બહાર ઓટલે બેઠેલા. એટલે જે ફરવા બેહવા આવેલા ને એને એવું કીધું ગરદણીને કે આપણે આઈસ્ક્રીમ ખાઈ છે એકાદો વાટકો તમારા દાદાને જો બહાર બેઠા છે એને અંબાવો ને એમ. ના અમારા દાદાને સુગર છે એ ન ખાઈ શકે એમ. દાદો કે ભાઈ સુગર ની દીકરી થતી અમે ડોલ લાડવા ખાઈ જતા તારું આઈસ્ક્રીમ નું ભો હું છે તને એમ હોય કે. અને ઘણા ઇગ્નોર કરે એના માવતર ને ઇગ્નોર કરે. ના એ એકચ્યુઅલી એમ એ ન થઈ શકે એમ. ભાઈ હવે રહેવા દે. અને તમે તમે જોવો અત્યારના છોકરા નાના નાના 2 મહિનાના 3 મહિનાના હોય ને અત્યારની વહુ જે હાચવતી હોય ને કદાચ એની હાહુ એને એમ કે ને બેટા એમ ના કરાય એવી રીતે ન કરાય એને એમ ન હચવાય. તો વહુ શું કે ખબર બા તમને ના ખબર પડે. ભાઈ બાએ આવા 100 મોટા કર્યા બાને ખબર હું ન પડે. આ રંઠા જેવા એમ ક્યાં મોટા કરીને ક્યાં જા તને એમ હોય કે એમ ન કરો એટલે બહુ આમ છે ને બહુ ઇગ્નોર નહીં કરવાનું માવતર. કારણ કે માવતર છે ને તો જ આપણે સહી. દુનિયાના કોઈ પણ ખૂણે તમે વિયા જાઓ બાપના માના આશીર્વાદ થકી તમે એના પગ ચાંપી લો ને દુનિયામાં કોઈ એવી તાકાત નથી કે મારા બાપ તમને રોકી શકે. બાકી ક્યાંય એવું ધૂપ ધુવાડા કરવા જરૂર નથી. સીધી જ વાત. માવતરના પંખ ચાપો. નકર અમુક અમુક ઘરમાં એવા હોય તમારું માયનું ન થાય ભાઈ. ઓલો છોકરો છોકરી જોવા ગયા ને એટલે છોકરાએ પ્રશ્ન કર્યો કે શું કરો છો તમે. છોકરી કે અમે આનંદ કરી. કયા પ્રશ્ન છે તમારો? તમે જોવા નામ પૂછો બીજું ઘણું બધું છે પૂછવા પડ્યું. તમે એમ સીધું ડાયરેક્ટ પૂછો શું કરો એટલે લહેર કરી અમે. તમને કઈ રામાયણ વિશે જ્ઞાન કરું હો આખી મોઢે કે મહાભારત એ કે ન્યા તું લઈ જાય થી પછી ખબર પડે કેવું મહાભારત જાય છે. તમે જોઈજો સંબંધ થાય ને સંબંધ થાય એટલે એવો મીઠો પ્રેમ હોય. અને દાંપત્ય જીવન આપણા ગુજરાતમાં જ બગડ્યા છો. આટલા દાંપત્ય જીવન ક્યાંય નથી બગડતા. નકર આપડા ડોહલાવે હો વર્ષની વેલિડિટી કાઢ નાખી ભાઈ. આપણાથી ખબર જ નથી પડતી આ કેટલી વેલિડિટી આની રહે એમ. શરૂમાં સંબંધ થાય ને એટલે બગીચામાં ફરવા જાય હાથમાં હાથ નાખીને. ઈ બગીચામાં ફરવા જાય પછી આમ ઓલે વાડ જેવું હોય ને વાડ જેવું એટલે છોકરી ત્યાં હાલતી હોય ને એટલે કે આમની ચાલ બકા ત્યાં કાંઠા વાગશે આમની ચાલ એને પરણે આમની લઈ લે. ઓલા આઈસ્ક્રીમ વાળા ને ગુલ્ફી વાળા નામ હોય ને બોલાય કે અહીંયા લાય શું ભાવ છે 10 20 30 30 વાળી 2 એવા તો ઓર્ડર ઠપકારે. મને ઈ એક ખબર નથી પડતી. આ જોજો ઓલા ખારીસિંગ વાળા હોય ને આ બધા ટ્યુશન ક્યાં લેવા જતા છે એ જ ખબર નથી. આલે ખારીસિંગ આલે સિંગડાલે રેવડિંગ આલે હંડાવાળી બાઉ આ બધા ટ્યુશન ક્યાં લેવા જાય એ જ ખબર પડતી નથી. એવા ઊંડાણમાંથી અવાજ કાઢે. ખારીસિંગ વાળા બોલા અહીંયા શું ભાવ 10 20 30 2 પેકેટ દે. આટલો ભાવથી ખવરાવે પીવરાવે એમ. હવે એનો ઈ જ બગીચો હોય એનો ઈ જ કપલ હોય 8-10 વર્ષ પછી બેના શાળ થઈને જાય અને પછી એ બગીચા માયલા જતા બોલી બાય આમ બેઠા હોય ને બધા તો ગુલ્ફી વાળો આવે ક્વોલિટી વાળો ચાલે 10 રૂપિયા 20 રૂપિયા 30 રૂપિયા આમ નહીં કહે ને બડબડિયા થાય ડોહાન ભાળતો ને તું કેવા મળે આમ ધક્કો મરવે છોડા આરામ જાવા દેની ભાઈ
એને રિટર્ન પાછા આવતા ઓલી વાડ બાજુ છોકરી આવેલી જતી ને કાંટો વાગે ને ઓલી બાઈ ને, ઓય માં હું થયું? કાંટો વાગ્યો. આંધળી છો, આખો રોડ આયા પડ્યો છે, ન્યા વાડ માં ઘરે જાય. પ્રેમ ક્યાં આવ્યો જાય છે એ જ ખબર પડતી હતી. નકર આ તો અત્યારે હવે ફોન આવ્યા, નકર પેલા ફોન ની સુવિધા નહોતી. સંબંધ થાય ને એટલે લેટર લખતા. જેને જેને લેટર લખાય એને જ ખબર હોય કે લેટર નો શું ભાવ છે, એનો પ્રેમ શું છે. બાકી ફોન માં ખરેખર ફોન ની મજા નથી કઈ મારા બાપ. પેલા ટપાલ આવતી ને કે બિપિનભાઈ, હા હિતેશ અંટાળા ને ટપાલ લખી, ભાવ થતો. બિપિનભાઈ આપણને ટપાલ લખી, સુખદેવભાઈ ટપાલ લખી હિતિયાને. નકર હવે ઈનો ની ફોન આવે ને બિપિનભાઈ ફોન કરે, હાલો પૈસા ની જરૂર નથી, હાલો ટાવર નથી આવતો ભાઈ, ટાવર નથી. મૂકી દીધા ટાવરો. હવે ટપાલ ની મજા હતી. સંબંધ થતો ને તે ઉપર ટાંક મારે, સમજા ભાઈ સુરેત હોય ને ઈ દેહમાં હોય અને એવો ટાંક મારે. દલડે વાગ્યો કાંટો, પીયું તમ દેહમાં વાંટો. દલડે વાગ્યો કાંટો, પીયું તમ દેહમાં વાંટો. પીયું એવો બેની રિસેસમાં તમને કહો, ગંધાઈ ગયેલા ઓશિકા ઘંટી હેઠે નાખીને આમ લાંબુ કરીને વાંચતો હોય ભાઈ. અને પછી વળતો જવાબ આપે, ભલે વાગ્યો તને દલડે કાંટો, દિવાળી સિવાય નહીં હોય આંટો. કેમ તો કે સાહેબ લોજિંગ નો મોટો બધો ગાંઠો, કોઈ હાંસતું નહીં. પણ મજા હતી. સ્ટેપલર ની પીનું ફેવી કીકું ને એવું નહોતું. બોર વીણવા જાય ને બેનપણીઓ એટલે લીમડા થી બાવળે ગુંદર નો લોંદો લાવજો. એને ખબર હોય કે આ અઠવાડિયામાં લખવાના જતી રકાબીમ પલાળી રાખે, એમ જાય ઢીલો પાડે એને પેલા. પછી સોંટાડે. માની લો ગુંદર ન જડ્યો હોય તો નખરંગમાં શીશ્યું લેચ્યું. નખરંગમાં શીશ્યું ન હોય ઘઉં નો લોટ લેચ્યું. ઘઉં નો લોટ ન હોય બાફેલ ચોખા લેચ્યું. આ કાંઈ ન હોય તો સીધું સુરત. અને એમાં ટપાલી સાયકલ હતી, ટપાલી ભાઈ પાસે સમજા એમ નીકળે ને, એ કાકા ડેલી ઉભા હોય એમ વાટ જોવે, કાકા એ કાકા અમારે કઈ છે. કાકા એવા હોય ને ખબર જ હોય, હજી કાલે આવ્યું શું કઈ રોજ રોજ આવે. અમુક ને ન ભૂગી શકો તમે, ગજબ ના હોય ખરેખર. હવે બધી સુવિધાઓ આવી મારા બાપ, નકર પેલા ક્યાં સુવિધાઓ હતી. આ તમારી વ્યવસ્થાને પ્રણામ. તમે બેઠા છો, અમને સાંભળો છો, એ તમારી એક આસ્થા છે. બાકી મારામાં જ્ઞાન નું કઈ આવશે જ નહીં. હવાર પડશે તોય તમને એમ થાય કે આવડા એકચ્યુઅલી ભલે 1 વાગે આવ્યો છે, જ્ઞાન બિનાન નહીં. મારા બાપાને વિશ્વાસ જ કે કઈક સારું બોલે તો સારું એમ. બાકી જ્ઞાન હસોડું નહીં આવે. તમારી વ્યવસ્થા તમારી આસ્થા છે, અને તમારી અવસ્થા સારી છે. અહીંયા નકર અમુક જગ્યાએ જાય અમારી અવસ્થા જ ન હોય. આપણે એમ કહીએ ને હજી તમે મેળ કરતા આમે રાડું નાખે, કેટલુંક મેળ કરવું છે ભાઈ. તમે સારું કરો તો સારી વાત છે હો. એમ આપડી પેલા ઈ મળે આમ સોલા મારવા સામે. અમુક વાત જ અલગ છે. અને અમુક સુરતી મિત્ર છે, એ બે હારો જમાય, બે હારે પીવે, એમ જાય લે એમ. એટલે આ ખરેખર આ ખોટી વાત છે, ના કરાય નહીં. પણ એ બહુ ઊંચી પાર્ટી એ કરે આવું બધું. એટલે હાહરો ને જમાય બે બેઠેલા ને થોડું થોડું બે જરી જરી. એટલે હારાય પૂછ્યું, તમારે હમણાં માથાનો દુખાવો કેમ છે? ઓલો જમાય કે ઈ તો ઘેરે મૂકીને જ આવ્યો. પણ હાસી વાત જો જમાય તમને કહો, તમે જે કટપીસ લઈ ગયા છો ને એનો ટાંકો આપણી ઘેરે છે. આખો ટાંકો આપણી ઘેરે. પણ તમે છે ને તમે કહી શકો, હું કોને કેવા જાઉં?
એક ભાઈ દવાખાને ગયા ને તમે ડોક્ટર આમ હાથમાં નાડ લીધી, ને અમુક નાડ વાળા ડોક્ટરો હતો એ પેલા નાડ તપાસે, હાથમાં આમ નાડ લીધી, આમ તપાસતા હતા. ડોક્ટર હજી કઈ બોલે, તમે પીવો છો? તો ઓલો દર્દી એવો તો મગાવો, હારે પી, એકલા ભાવતું નથી. આને કોઈ પૂગે? મજા છે અમુક અમુક, તમે જો ખરેખર મજા છે. આ વ્યવસ્થાઓ છે. અમે આપણે જે અમુક અમુક મારી 30 વર્ષની ઉંમર, અમે અવ્યવસ્થામાં મોટા થયા. અત્યારના છોકરા વ્યવસ્થામાં મોટા થયા. અમુક પેન્ટ પહેર્યા હોય તો 15 તો ખિસ્સા હોય, રૂપિયો એકેય ન હોય. સોટિયા લબડતા એમ લાગે કૂતરું 2 કિલોમીટર ધોડે ને જીભ કાઢી ગયું હોય એવા સોટિયા રાખ્યા હોય. પેલા બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતા ને, ગામમાં 1-2 ટીવી જ હોય, વધારે ન હોય. એ પેલા ટીવી જે હતા ને એમાં ઉપરથી રામાયણ ને મહાભારત ચેનલો વાળા ચડાવે, નીચે એડવર્ટાઈઝ આવે. ઘટના એવી ઘટી કે સીતાજીનો સ્વયંવર હાલે, દેશ વિદેશથી રાજા આવે, ધનુષ તોડવાની ખૂબ મહેનત કરી, કોઈથી ધનુષ તૂટ્યું નહીં. રામ ઉભા થયા, ધનુષની પણેશ ચડાવી, ઉપર દેવતાઓ ઉભા થયા, પણેશ ચડાવીને જેવું ધનુષ તોડ્યું રામે, ઉપરથી ફૂલ વર્ષા થઈ, આકાશમાં વીજળી થઈ, નીચે એડવર્ટાઈઝ, ગેસ વેલ્ડિંગ માટે મળો ભાઈ. જીની ગણે કે નજર હોવી જોઈએ, એમ મતલબમાં નજર તો હોવી જોઈએ. હાસ્ય ગમે ત્યાંથી મળી જ રહી. કનાય કે ને કે હસે એનું ઘર વસે, હોઈશા પછી કોણ હશે કયો? કોઈ હસતું નહીં. દાંપત્ય જીવન ખરેખર તમારે જિંદગીની અંદર જો કાંઈ આ ધર્મના પાયા છે, સારું દાંપત્ય જીવન હોય ને સાહેબ, ત્યાં છત્રપતિ શિવાજી ની થાય. નકર હમણાં એક માળે પાણીપુરી ખાવા ગયા છે તો એટલે